છું બસ અમને મળી ગઈ છે અને બસમાં અમને જગ્યા પણ મળી ગઈ છે અને ટ્રાફિક બધું ઓછું છે તમે જુઓ મને તો લાગે કે બગદાણાથી આવ્યા સરકારી બસમાં અને ટ્રાફિક હતું એટલું અને બસ અમે બસમાં આવી ગયા કેમ કે ટ્રાફિકના હિસાબે પછી જો કદાચ બપોર પછી અમે આવીએ તો બસમાં બહુ ટ્રાફિક ન એટલા માટે અમે વહેલા સવારે 5 વાગે નીકળી ગયા અને સીટ પણ અમને મળી ગઈ અને આરામથી બધા અમે બેસી ગયા અને હવે અમને બગસરાથી બીજી બસ મળી ગઈ તો હવે અમે ઘરે જઈએ છીએ અને તો પછી હું ઘરે જઈને ત્યાંનો બ્લોગ બતાવી ત્યાં સુધી તમે બધા મને બ્લોગમાં બન્યા રહેજો. હવે આવી ગયા છે અમે બગસરા અને જઈએ છીએ હવે મારી ઘરે કેમ કે અમે બગદાણા બહુ ઝાઝો દિવસ રોકાઈ ગયા છીએ અને હવે આજે અમે નીકળી છીએ ઘરે અને જઈએ છીએ હવે ત્યાં સુધી તમે બધા બ્લોગ જોયા કરજો. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા ઘરે અને આવી ગયા છે ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ હવે ઘરે અને ઘરે આવી અને ઘડીક વાર અમે પોરો ખાશું અને 5 દિવસનું ઘરે કામ ભેગું થયું એટલે હવે ઘરનું કામ કરશું. કામ જ પડ્યું હતું અને હું તો આવતા વેત કામે લાગી ગઈ કેમ કે કામ જ એટલું છે મારે બપોર સુધી કામ કરે તો એ કામ નહીં થાય અને કામનો કોઈ પાર છે નહીં અને બપોર પછી હું કપડાં ધોઈ એટલે હસોડી કંઈ નવરી થવાની નથી તો ત્યાં સુધી તમે બધા જોયા કરો કે હું મારે કેટલું કામ છે ત્યાં સુધી વ્લોગમાં પણ તો મિત્રો હવે થઈ ગયા છે બપોર અને હજી તો મારે કાંઈ કામ તો થયું નથી તો હું બપોર થઈ ગયા છે તો એટલે મેં તો પહેલાં રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું પછી કારણ કે બપોર થઈ ગયા એટલે વહેલા રસોઈ બનાવી નવરા થઈ જાય પછી કામ કરશું આપણે કપડાં ધોવાના બાકી છે કપડાં ધોઈશું તો ત્યાં સુધી તમે વ્લોગમાં બન્યા રહેજો તો હું રસોઈ બનાવી નાખું. આપણે થઈ ગયા છે હવે બપોર અને મેં તો બનાવી નાખી છે રસોઈ અને રસોઈમાં બનાવ્યું છે મેં ભાખરી રીંગણા બટેકાનું શાક અને સાઈઝ છે તો તમે પણ બધા જમવા આવી જાઓ. તો મિત્રો આજના વ્લોગને હું અહીંયા જ ખતમ કરું છું અને તમને જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલશો જ નહીં તો મળશું પાછા આપણે આવતીકાલે સવારે તો બધાને બાય બાય.